હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે મિશ્રી માટે લંચ બનાવું છું ને કાલે પેલું વડાપાઉં બનાવ્યા હતા તો એમાં થોડું બેટર વધ્યું હતું તો ચિપ્સના ભજીયા બનાવી દઉં. એટલે બસ જો તેલને મૂકું છું. હવે ચિપ્સના ભજીયા બની ગયા છે અને ઘણા લોકો આને બટેટા પૂરી પણ કહેતા હોય છે. આમ તો મેં કાલે છે ને 2 વડાપાઉં એના માટે બનાવ્યા હતા, પણ એ વડા 2 ખાઈ ગઈ ને પાઉં 1 ખાઈ ગઈ. નહીંતર મને હતું કે આજે લંચમાં એ વડાપાઉં લઈ જાય, પણ પેલું ચણા લોટનું બેટર પડ્યું હતું તો પછી વિચાર્યું કે ચિપ્સના ભજીયા જ કરી દઉં તો જલ્દી બની જાય અને એને ભાવે છે, ખાઈ ના આવે. હજી બની ગયું. હવે ઉઠાડું મિશ્રીને. ગુડ મોર્નિંગ. हाँ भाई गुड मॉर्निंग. हाँ उत्साह है सुबह सुबह. ઉઠાતો જ નથી. નહીં, મને બહુ ઊંઘ આવે છે. તમારે શું તમારા માટે વડાપાઉં છે? હા, ને મિશ્રી તો એ ખાઈ ગઈ હતી પોતાના ઓલા, એટલે ચિપ્સના ભજીયા બનાવ્યા એના. કઈ વાંધો નહીં. તમારે અત્યારે ખાવું હોય તો અત્યારે વડાપાઉં, ચારે ખાવું તો જોઈએ હાલો. હા હા, મિશ્રીને ઉઠાડી હવે. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિશ્રી આજે હાફ એન અવર વહેલી છૂટી જઈશ ને? ને પછી સ્વિમિંગ ક્લાસ છે આજે તો, કેમ? મીશુબેન જલ્દી જલ્દી તૈયાર થઈ જાય હો. કા નાની હતી ને તોય તું રોતી નહીં હો. સવાર ઉઠાડે કા નથી ઉઠવું એવું ના બોલે ક્યારેય. ફટાફટ તૈયાર થઈ ગયા. હા જો તાર માટે તું કાલ વડા ખાઈ ગઈ હતી ને 2, તો પછી ભજીયા બનાવ્યા. તને ભાવે ને? શેની સાથે લઈ જવા છે? ટોમેટો સોસ કે ઓલી ચટણી ખજૂર આંબલીવાળી? ટોમેટો સોસ. કુશલ બેસી ગયા છે. ચા નાસ્તો મસ્કા પફ છે. ઓફ હા, ચારે મજા આવે. લા ખાજલી જેવું ને? ખાટલી તો નહીં, ખારી જેવું છે. હા, આપણે ત્યાં સરસ આવે ઇન્ડિયા. કા જ્યાં ઓલી fresh fresh હોય ને, આ ઓલા, તો હા. ત્યાંથી આવતા વાર લાગે. મહિનો દી તો બધું થઈ જાય, ટ્રાન્સપોર્ટ ને બધું. મને એટલે અહીંયા નથી ભાવતું. આ મને એવું લાગે આમ એકદમ લોટ ચોટતો હોય ને એવું લાગે. અહીંયા કેવું એકદમ ખસ્તા ઓલી હોય મસ્ત. હા, હાલો નાસ્તો કરી લો, પછી આવો પછી કરશું કન્ટિન્યુ. મિશ્રી હવે સ્કૂલેથી આવે છે. હાય, હાલો. આજે શું કર્યું? આજે પેલા એસેમ્બલી હતો. હે એસેમ્બલી હતો એવું જ? પેલા પછી લેસન 2 પછી દૂધ ખાવાનું હતું અને પછી કાંઈ સ્પેશિયલ કર્યું એમ નહીં? ઓકે, ચલો જઈએ હવે. મેં કઈ પેરેગ્રાફ્સ લખવાના ને એને પૂરું કર્યું. હવે નેક્સ્ટ ટાઈમ એ કરવાનું હોય ને ત્યારે મારે કમ્પ્યુટરમાં લખવાનું. એવું તો તમને ટાઈપિંગ શીખડાવે? ટાઈપિંગ લખવું આવડે ને? હાલ જો આજે એકદમ ક્લાઉડી વેધર. ચલો ઘરે જઈએ પછી સ્વિમિંગમાં જવાનું જ ને આજે. આજે અમારે એક્સપેરિમેન્ટ હતું સાયન્સમાં. એમાં ક્રેયોન્સ હોય ને આવડા કટકા હતા. પછી એમાં હેર ડ્રાયરથી અમારા ટીચરને હેર ડ્રાયરથી આમ પકડ્યું હતું. પછી મેલ્ટ થાય ને જોવાનું કે વધારે થાય બધાય કરવાનો ટાઈમ ના
43 સેકન્ડ્સ લાગ્યું હતું. પછી યેલોમાં 8 મિનિટ્સ એન્ડ સમથિંગ હતું ને વ્હાઇટમાં યાદ નથી. મિશ્રીને સ્કૂલથી લઈને તો આવી ગઈ અને એ કોસ્ચ્યુમ ચેન્જ કરે છે, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરે છે. ત્યાં સુધીમાં મેં કીધું હું કપડાં લઈ લઉં, સુકાવ્યા હતા એ થોડા છાંટા આવવા લાગ્યા છે. એકદમ ક્લાઉડી વેધર છે ને તો થોડા છાંટા આવવા લાગ્યા. તો પછી પાછા ઘરે આવશું ને ત્યાં તો એકદમ અંધારું થઈ જશે. તો અત્યારે જ કપડાં લઈને જાઉં. અહીંયા કપડાં એકદમ કેવું ગરમ તો થતા જ નહીં, ઠંડા જ હોય, પણ ચાલે. હવે સ્વિમિંગ સેન્ટર પહોંચી ગયા છે. મિશ્રી લાવી ઉપાડી લાવ, બહુ અવાજ કરે. બારે એકદમ ઠંડી હોય. સ્વિમિંગ સેન્ટર એન્ટર થઈ ગયા. અહીંયા વિન્ટરમાં અંદર એન્ટર થાય ને તો સારું લાગે, કેમ કે અહીંયા ટેમ્પરેચર મેન્ટેન કરે ને તો અંદર એકદમ ગરમી હોય, પણ સમરમાં તો બહુ જ ગરમી થાય અંદર, કેમ કે ત્યારે એટલું જ રાખે છે ટેમ્પરેચર, એટલા માટે. અને પાણી એ ગરમ હોય. હા, ઊભી રહે. ચાલો હવે ઘરે જઈને પછી કુશલ આવે ને પછી આપણે કન્ટિન્યુ કરશું. કેમ હવે ઘરે આવી ગયા છીએ. કુશલને તો ભૂખ લાગી લાગે. ચલો બાલાજી વેફર ખાવા. શું બને? બાલાજી સિંગ ભુજિયા છે, જે ખાવું હોય આ બધું મળે. બાલાજી મળે છે, હજી ગોપાલનું નથી પહોંચ્યું. કે ઓલા હું ગોપાલના રમકડા વાટકા. હા ના, એ હું એક વખત મને દેખાણ હતા, હું લઈ આવી હતી, મને ભાવે. ના, બાલાજી વેફર જ ભાવે. એમાં આ જ મસાલા મૂકા, કારણ કે હવે સ્પાઇસી ત્યાં ના મળે, અહીંયા ના મળે આપણે ઓસ્ટ્રેલિયામાં. એ લોકો ખાય તો લાલ થઈ જાય ચટાક. આ ના ખાય કે ગોરાઓ. એ તો પછી કમ્પ્લેન નહીં કરે કે આમાં અડધા બટકા જ છે. આમ જો મિશ્રી બ્લેન્કેટ લઈને ફરે છે, બેબી બ્લેન્કેટ. એટલે માટે કુશલે એની ચા મૂકી છે. અને કાલે ચા નો રહી ગઈ હતી ને, એટલે આજે ચા ને વડાપાઉં ખાવું છે. કાલનું એક વડું વધ્યું હતું તો એ આપણા ભાગમાં આવી ગયું. તો પછી વઘારેલા ભાત કર્યા છે કુકર. ઈ નથી ખાવું, આપણા ચા ને વડાપાઉં આવશે. હા હા, મનમાં ના રહી જાય ને. હા એટલે. તમે શું ખાવ છો મિશ્રી? કાલે ફોઈલો તું એ મિશ્રીને બહુ ભાવે દાડમ અને જામફળ. વાવા આપણે 2 ટ્રી વાવી દેવાય કુશલ. હે આપણે અહીંયા સ્પ્રિંગમાં હા, તમને ગાર્ડનિંગ કરતા શીખડાવે. આ કેમ કાપવાનું હોય? લાવ કાપીને આમ કે આમ આમ? આ પકડ મોપે. કઈ વાંધો નહીં, કે ને આમ. હા એમ ગમે તેમ કરને, તમારે જ ખાવું. એટલે અમાર ખાવું એટલે હાલે કા. પોતાને ખાવું હોય ને ત્યારે ગમે તે ચાલે. શું આજ તો બેક ટુ રૂટીન કેમ? બહુ સોમવારે શું હોય, શનિ રવિ જલ્દી વહી જાય, હા પછી સોમ થી શુક્રમાં આડત આવે થોડીક. ના, અહીંયા તો આપણે શું કહેવાય સોમવાર રાહ જોતા હોય વીકેન્ડની. કા ઓમ આવી તરત જાય. ટાઈમ જલ્દી જાય, વર્ષોના વર્ષો વયા ગયા પણ ખબર ના પડે એવું. કાલે મયુરી અવળી હતી, આજે જો અવળી થઈ તો ગઈ. પછી કાલ હા સવારે. કા હા મિશ્રી એવડી હતી બેબી. આગળ ઓલા ટ્રોલીના બાસ્કેટમાં આવી જતી હતી, હું લઈને આવી ને ત્યારે એરપોર્ટ. હવે કેવડી થઈ ગઈ. હવે ટ્રોલિંગ બેસાડી પગ નીચે અડે.
શું કે જોબમાં તો શાંતિ? જોબમાં આજે બિચાકડા અમારા એક સ્ટાફ મેમ્બર એક્સપાયર થઈ ગયા કાલે. હા, તો આપણા હતા કે કોઈ બીજા કન્ટ્રી? ઈ ખબર નથી કે ઇન્ડિયન હતા કે શ્રીલંકન હતા, બેમાંથી એક હતા. હમ. કારણ કે આમાં 150 નો તો સ્ટાફ છે એટલે અડધાને ખબર એ આપણે ઓળખતા ના હોય. એજડ કે નહીં, નાના જ? 55 વર્ષ હશે, 55 થી 60 હશે. હા, એટલે એટલા મોટા ના કહેવાય ને. એવું છે. હમ. ઈ એને કાર પાર્ક કરવાની એક જ જગ્યા, અને આજે ઈ ખાલી હતી. હા, નકર ઈ એક જ જગ્યાએ કાર પાર્ક કરે. પછી તમારી મીટિંગ હશે ને? આજે સવારે ગયા ને હા ત્યારે મીટિંગ હતી ને ત્યારે કીધું. હા હા. એક બે ટીચર તો રોવા માંડ્યા હતા, એના ભેગા જે કામ કરતા હોય ને જે વધારે સાથે રહેતા હોય ને એટલા માટે. તો ચામાં આપણે નાખી છે તો તમને કીધું ને, એલચી નાખું, પછી આદુ નાખું, અને આપણે ચાનો મસાલો કયો છે તો ઘરનો છે બનાવેલો ને આ તૈયારી છે, બે છે. એમડીએ ચા બાપા વાળો ટી પ્લસ મસાલા આવી ગયા. બાપા એક્સપાયર થઈ ગયા ને લગભગ. હવે તો એમડીએ વાળા લગભગ એક્સપાયર થઈ ગયા. અમારે તો હમણાં જોબમાં બિઝી ચાલે છે. હા, એવું કે સ્ટે બેક કરો 4 કલાક, એટલે 8 કલાકની શિફ્ટ હોય ને તો 12 કલાક. હા. પણ પછી હું તો હમણાં નથી કરતી. હવે હવે- પછી ફેમિલી ટાઈમ ના રહે, ઘરે એટલો ટાઈમ ના આપી શકીએ એટલે. પણ બ્લોગે ના બને. હા, બ્લોગમાં એક તો આંખો સોજેલી જ આવે છે પછી. જોબેથી આવું ત્યારે પછી બ્લોગ એડિટ કરવાનું હોય, પણ કોઈ કમેન્ટ્સ નથી કરતા જો ઈ પ્રમાણે. હા. તો રિક્વેસ્ટ કરું, કમેન્ટ્સ કરો કેવો લાગે છે બ્લોગ, શું કાંઈ ફીડબેક આપો. હા, કારણ કે સજેશન આપો. નવી ચેનલ છે એટલે હજી અમને કઈ આઈડિયા નથી કે શું વાંધો છે કેમ બ્લોગમાં. બરોબર મયુરી? હા, જેટલું કમેન્ટ કરે ને એટલું આપણને શું ખબર પડે થોડી હા. કે આ કઈ સજેશન હોય તો એ કમેન્ટ કરી શકો તમે. કઈ તમારે એવું હોય કે આ બ્લોગમાં જોવું છે તો એ પણ કરી શકો કે કઈ મંદિર કે આપણે જાય એવી રીતે. અહીંયા સ્વામિનારાયણ મંદિર છે, ગણેશ ભગવાનનું મંદિર છે, હા, ગણપતિ બાપાનું મંદિર છે ને એ સાઉથ નું છે, એટલે એમાં શું છે ઘણા ટાઈપના કંઈક છે. એમાં છે ગણાય છે ઓલા બધા માતાજી એ છે, પછી બધા દેવ ઓલા આપણે ગ્રહનું ના હોય હા. ઓલા બધા ગ્રહ બુધ ને શનિ ને એ છે બધું, મંગળ ને. અમે ટૂર કરવાના પછી ટૂર. સાંઈ બાબાનું મંદિર છે, અંબા માતાજીનું છે, બહુ બધા છે. અને મન કોક કહેતા હતા કે હનુમાન બાપાનું બનવાનું છે, એવું કંઈક કહેતા હતા, હવે ખબર નહીં. મેલબર્નમાં તો આપણે ઉમિયા માતાજીનું બનવાનું. હા હા. અહીંયા તો મને નથી ખબર, હજી નથી અહીંયા તો. હા, સારું. ચાલો જમી ચાલો લઈ હવે. જમી લઈ, વડાપાઉં ખાઈ લઉં કાલનું. અમારે તો હજી વાર છે, સીટી વાગે પછી. અમારે વાગી ગઈ ચાની સીટી. આ જો કપમાં છે ને મેં મયુરીને મિશ્રીને ગિફ્ટ આપ્યો હતો. મને મધર્સ ડે ને મધર્સ ડે ના મિશ્રીને કીધું તું કે મમ્મીને આપજે ગિફ્ટમાં. ત્યારે સંતૂર મમ્મી હતી. હવે ઓલી કાળી ડાઈમ નાખવા વાળા મમ્મી થઈ ગયા છે. કાઢી નથી નાખતા તોય હજી મહેંદી નાખી હજી એ તો ઉંમર થઈ બધાય નાખે, એવું નાખવું કાંઈ જ ના પડે. હોય. હો. મારે દોડા આવી ગયા છે. તમે બ્લેક વાળા છો, મહેંદી વાળા. અમે હજી ઓલી મહેંદી માલે. મારે તો આગળ જ નાખવી પડે, બાકી તો નથી બહુ. હાલો. સેવિંગ કરીને ત્યાં જોવાનું લાગે. હા, હેન્ડસમ. તો મારી મમ્મીએ ફીડબેક આપ્યો ઈ કે
વ્લોગમાં આવો છો તો કંઈક કર. સેવિંગ કરતો જાય એમ, કારણ કે ઇન્ડિયા હતો ત્યારે હું કરતો, અહીંયા આવીને ઠંડી હોય ને એટલે આમ પાણી અડાડવાના આળસ આવે, એટલે શું કંટાળો આવે. હાલો હું જમી લઉં. હાલો જમી લીધું. ચાલો. મયુરી હવે જમવા બેઠી છે. શું ખા છો? વઘારેલા ભાત, છૂંદો ને છાશ મસાલાવાળી. હા ને મસાલો એટલે હા આપણે ઇન્ડિયાથી બહુ હતી ફેમસ છે ને જીમરી. જીમરી. હું આ હા વખત લાસ્ટ ટાઈમ આપણે ગયા ને હા. ત્યારે લઈ આવ્યા હતા. એટલે. સારું સારું, ખાવ ખાવ. જમી લો ને આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય. બાય. ચાલો આવજો.